નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે એટલે કે મંગળવારે આપણે ફિઝિક્સના ચેપ્ટર 2 નો ટેસ્ટ હોવાના કારણે આજે હું એક રિવિઝન રિવિઝન લેક્ચર આપણે લઈ રહ્યા છે, જેમાં પહેલા આપણે મુદ્દો 2.1 માં જોઈશું. 2.1 માં પ્રસ્તાવના આપી છે અને એ પ્રસ્તાવનાની અંદર આપણે પહેલા સમજવાનું છે એકમ, મૂળભૂત એકમ, સાધિત એકમ. તો કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણભૂત માપને એકમ કહેવાય. કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણભૂત માપને એકમ કહેવાય. વ્યવહારમાં જોવા મળતી ઘણી બધી ભૌતિક રાશિઓમાંથી ચોક્કસ ભૌતિક રાશિઓને પસંદ કરી એના પરથી બાકીની જે ભૌતિક રાશિઓ મેળવી શકાય તેને મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય અને તેના એકમને મૂળભૂત એકમો કહેવાય. આવા મૂળભૂત એકમો આપણે 7 SI પદ્ધતિમાં સ્વીકારેલા છે: મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર, કેન્ડેલા, મોલ. મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર, કેન્ડેલા, મોલ, આ બધા SI એકમો છે. ઓકે, આ મૂળભૂત એકમો છે. આ મૂળભૂત એકમો પરથી આપણે બાકીના એકમો મેળવી શકીએ છીએ. તો મૂળભૂત ભૌતિક રાશિ પરથી જે રાશિ ઉપજાવવામાં આવે એને સાધિત રાશિ કહેવાય અને એના એકમને સાધિત એકમ કહેવાય. દાખલા તરીકે વેગ. તો વેગ બરાબર આપણે જાણીએ છીએ સ્થાનાંતર છેદમાં સમય. તો સ્થાનાંતર એ લંબાઈનો એકમ છે અને સમય છે. પરિણામે એ મૂળભૂત ભૌતિક રાશિ, પણ આ મૂળભૂત ભૌતિક રાશિના ગુણોત્તર પરથી મેળવીએ તો વેગ એ સાધિત રાશિ કહેવાય. વેગ એ સાધિત રાશિ કહેવાય અને એનો જે એકમ હવે સ્થાનાંતર મીટરમાં મપાય અને આ સમય સેકન્ડમાં મપાય, એટલે વેગનો સાધિત એકમ શું આવ્યો? મીટર પર સેકન્ડ. તો મૂળભૂત એકમોના પદથી મેળવેલી ભૌતિક રાશિઓને આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવેલી રાશિઓને સાધિત રાશિ કહીએ અને એના એકમોને સાધિત એકમો તરીકે ઓળખીએ છીએ. હવે મુદ્દો નંબર 2.2 માં યાદ રાખવા જેવી વાતો છે. એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. મુદ્દો 2.2. 2.2 માં આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં પહેલી પદ્ધતિ આવી હતી FPS, ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ. બીજી પદ્ધતિ આવી CGS, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ. ત્રીજી પદ્ધતિ આવી MKS, મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ. ત્યારબાદ આવી ચોથી પદ્ધતિ MKSA, મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર. અને અત્યારે છેલ્લે હાલ આવી SI પદ્ધતિ, સિસ્ટમ ઇન્ટરનેશનલ ની અંદર આપણે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ સ્વીકારેલી છે: લંબાઈ, દર, સમય, વિદ્યુત પ્રવાહ, જ્યોત તીવ્રતા, દ્રવ્યનો જથ્થો અને તાપમાન K. આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ. 7 મૂળભૂત ભૌતિક રાશિઓમાં લંબાઈનો એકમ મીટર સ્વીકારેલો છે SI પદ્ધતિમાં, દળનો કિલોગ્રામ, સમયનો સેકન્ડ, વિદ્યુત પ્રવાહનો એમ્પિયર, જ્યોત તીવ્રતા એટલે જે ચમક હોય, જે શાઇનિંગ હોય કોઈ પદાર્થની, એને માપવા માટે કેન્ડેલા, દ્રવ્યનો જથ્થો મોલ અને તાપમાનને કેલ્વિનમાં. તાપમાનના અન્ય એકમો પણ છે પરંતુ એ SI તરીકે સ્વીકારેલા નથી. તો વખત અંતરે આવી એકમ પદ્ધતિઓ આવતી ગઈ. ઓકે, હવે આપણે જોઈશું મુદ્દો નંબર 2.3, લંબાઈનું માપન. 2.3 લંબાઈનું માપન. મુદ્દા નંબર 2.3 માં લંબાઈના માપનની બે રીતો છે, એક પ્રત્યક્ષ રીત અને બીજી છે પરોક્ષ રીત. જેમાં પ્રત્યક્ષ રીતો આપણે જોઈ હતી અને પરોક્ષ રીતો પણ આપણે જોઈ હતી. તો પ્રત્યક્ષ રીતમાં આપણે 10⁻³ થી 10⁻² મીટરની લંબાઈ નું પ્રત્યક્ષ રીતે માપન કરવા માટે મીટર પટ્ટીના સાધનનો ઉપયોગ થાય છે. 10⁻⁴ મીટરના ક્રમનું માપન કરવા માટે, ચોકસાઈપૂર્વક માપન કરવા માટે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ થાય છે અને 10⁻⁵ મીટર જેટલી સૂક્ષ્મ લંબાઈઓના માપન માટે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અથવા સ્પેરોમીટરનો ઉપયોગ થાય છે. ખૂબ મોટા અંતરોના માપન માટેની રીત આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ રીત જોઈ ગયેલા. તો દ્રષ્ટિ સ્થાન ભેદ રીતની અંદર આપણે જોઈ ગયા હતા કે ભાઈ આ માનો કે આપણી પૃથ્વી છે, પૃથ્વી પરના બે અવલોકન સ્થળ A અને B અને પૃથ્વીથી અતિ દૂર રહેલો એક બિંદુ P પાસે એક પ્લેનેટ ગ્રહ, બરાબર,
અહીંયા જે હતો એ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ હતો થીટા, દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થીટા. આ બે અવલોકન સ્થળ વચ્ચેનું શું છે? અંતર છે. હવે ખૂણા પરની વ્યાખ્યા પરથી આપણે લખી શકીએ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર શું થાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આમાં ચાપ કોણ છે? બી છે, બે અવલોકન સ્થળ વચ્ચેનું અંતર. અને ત્રિજ્યા કોણ છે? તો ત્રિજ્યા ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર છે. અને ખૂણો જે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ છે? થીટા છે. આ સમતલ કોણની વ્યાખ્યા પરથી આપણે લખ્યું છે. સમતલ કોણ એક પૂરક ભૌતિક રાશિ છે. એવી રીતે ઘન કોણ એ બી એક પૂરક ભૌતિક રાશિ છે. સમતલ કોણ કોને કહેવાય? કે ચાપ ભાગ્યા વર્તુળની ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ કહેવાય. સમતલ કોણ એક પૂરક ભૌતિક રાશિ છે, જે સાધિત બી નથી કે મૂળભૂત પણ નથી. ઓકે, હવે તો આના પરથી આપણે ગ્રહ અને એમના વચ્ચેનું હવે આપણે એ પણ જાણી જઈએ કે 1 ડિગ્રી બરાબર પાઈ છેદમાં 180 રેડિયન થાય. સમતલ કોણનો એસઆઈ એકમ રેડિયન છે. સમતલ કોણનો એસઆઈ એકમ રેડિયન છે અને 1 ડિગ્રી બરાબર પાઈ છેદમાં 180 થાય. ત્યારબાદ બીજા પણ એકમો છે કે ભાઈ 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ પણ લખાય, કારણ 1 સેકન્ડ બરાબર 60 સેકન્ડ થાય. ઓકે, તો આ બધા રેડિયનના એકમો છે. પૂરક ભૌતિક રાશિ કઈ? સમતલ કોણ. ઓકે, બીજી પૂરક ભૌતિક રાશિ છે ઘન કોણ. ઘન કોણને આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ અને એના માટે આપણે સૂત્ર લખીએ છીએ ડેલ્ટા એ અપોન આર સ્ક્વેર. એટલે કે ગોળાના સૂક્ષ્મ આડછેદનું ક્ષેત્રફળ ભાગ્યા ગોળાની ત્રિજ્યા નો વર્ગ, એનો જે ગુણોત્તર છે એને આપણે શું કહીએ છીએ? ઘન કોણ. તેનો એસઆઈ એકમ સ્ટી રેડિયન છે. તેનો એસઆઈ એકમ સ્ટી રેડિયન છે. આવી બધી નાની નાની બાબતો તમે યાદ રાખશો તો તમે આ આવતીકાલના પેપરને સારી રીતે સેટ કરી શકશો. ગ્રહનું પરિમાણ અને માપન. તો ગ્રહના પરિમાણ અને માપન માટે આપણે જોઈ ગયા હતા કે ભાઈ આ ગ્રહનો રેખીય વ્યાસ d, પૃથ્વી પરનું અવલોકન સ્થળ પાસે ટેલિસ્કોપની મદદથી અથડાતો ખૂણો આલ્ફા, ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર d માટે આલ્ફા બરાબર શું લખાય? તો આલ્ફા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. માટે ગ્રહનું વ્યાસ, રેખીય વ્યાસ આલ્ફા ઇન્ટુ d. આ ગ્રહના રેખીય વ્યાસ બરાબર ગ્રહનો કોણીય વ્યાસ ગુણ્યા ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર. તો આ હતી આપણી દ્રષ્ટિ સ્થાન ભેદ રીતની વાત. હવે ખૂબ જ સૂક્ષ્મ અંતરો માપન માટે આપણે અણુઓના અંદાજ મેળવવા માટે એક વાત કરી ગયેલા, જેમાં એક ઓલિક એસિડનું આપણે ઉદાહરણ લીધું હતું કે ઓલિક એસિડના દ્રાવણમાં આપણે એનું 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ બનાવવાનું, પછી એમાંથી ફરી પાછું 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લઈ એની અંદર લાઇકોપોડિયમ નામનો પાવડર નાખો. લાઇકોપોડિયમ નામના પાવડરની ત્રિજ્યા માપી લો અને એ ત્રિજ્યા માપ્યા બાદ પાતળા સ્તરનું કદ શોધી તેને સ્તરના ક્ષેત્રફળ વડે ભાગી નાખીએ તો આ રીતે આપણે આણ્વીય સ્તરની જાડાઈનું માપ મેળવી શકીએ છીએ. હવે આપણે મુદ્દો 2.3 લંબાઈનો વિસ્તાર જોઈએ. તો લંબાઈના વિસ્તારની અંદર આપ સૌ જાણો છો કે લંબાઈનો વિસ્તાર ફિઝિક્સની અંદર 10⁻14 મીટર થી 10⁻26 સુધી છે. લંબાઈનો વિસ્તાર કેટલો છે ફિઝિક્સમાં? 10⁻14 ઘાત થી 10⁻26 મીટર સુધીનો વિસ્તાર છે ભૌતિક વિજ્ઞાન. બંનેનો સરવાળો કરો એટલે લગભગ 10⁻40 સુધી થાય. હવે સૂક્ષ્મ અંતરોના માપન માટે આપણે વિવિધ એકમો જોઈ ગયેલા કે 1 ફર્મી બરાબર 10⁻15 મીટર. 1 ફર્મી બરાબર 10⁻15 મીટર. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. 1 લાઇટ યર, એક પ્રકાશ વર્ષ. એક લાઇટ એટલે કે પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર બરાબર 9.46 ગુણ્યા 10⁻15 ઘાત. આ બધું યાદ રાખવાનું છે. ઓકે, 9.46 ગુણ્યા 10⁻15 ઘાત. 1 પાર્સેક, આ બધા લંબાઈના જ એકમો છે. 1 પીસી પાર્સેક એટલે 1 પાર્સેક બરાબર 3.08 ગુણ્યા 10⁻16 ઘાત. 3.08 ગુણ્યા 10⁻16 ઘાત મીટર. આ 1 પાર્સેક છે. ઓકે, 1 એસ્ટ્રોનોટ એટલે કે સૂર્ય અને પૃથ્વીને સરેરાશ અંતર, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે સરેરાશ અંતર છે એને 1 એસ્ટ્રોનોટ કહેવાય છે. 1 AU બરાબર
1 AU બરાબર 1.496 into 10⁻11 મીટર. તો આ લંબાઈના વિવિધ એકમો છે. આ ઉપરાંત બીજા એકમો છે, ખાસ ધ્યાન રાખે. આવામાંથી આપણને MCQ કેવો પૂછી શકાય કે માનો કે આપણને આવું પૂછે કે 1 ફર્મી બરાબર ખાલી જગ્યા એંગસ્ટ્રોમ, 1 ફર્મી બરાબર ખાલી જગ્યા એંગસ્ટ્રોમ, આવો MCQ પૂછે તો હવે આપણે શું કરીશું? 1 ફર્મી ભાગ્યા 1 એંગસ્ટ્રોમ કરીશું. બંનેને મીટરમાં લાવી દો તો 1 ફર્મી બરાબર 10⁻15 ઘાત થાય અને 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 ઘાત થાય. હવે -10 ઘાતને ઉપર લઈ જાઓ એટલે 15 માંથી 10 જાય એટલે -5, એટલે જવાબ શું આવશે? 1 ફર્મી બરાબર 10⁻5 ઘાત એંગસ્ટ્રોમ. 1 ફર્મી બરાબર શું થશે? 10⁻5 ઘાત એંગસ્ટ્રોમ. આવા MCQ પૂછી શકાય, તો ખાસ ધ્યાન રાખે. આ રીતના MCQ પરીક્ષાઓમાં હોય છે, તો એની તકેદારી લે. હવે આપણે મુદ્દો નંબર 2.4 દળનું માપન. તો દળના માપનની અંદર આપણે જાણીએ છીએ કે દળ એ અદિશ રાશિ છે, દળ એ અચળ છે, દળનો SI એકમ કિલોગ્રામ છે. પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. અતિ સૂક્ષ્મ દળનું માપન પરમાણુના ન્યુક્લિયસ, પરમાણુની ઇલેક્ટ્રોન, પ્રોટોન આવા વગેરે સૂક્ષ્મ કણોના દળનું માપન કરવા માટે આપણે એટોમિક માસ નામના યુનિટ વિકસાવી ગયા છે. આ એક એટોમિક માસ યુનિટ બરાબર 1.66 × 10⁻27 ઘાત કિલોગ્રામ થાય એ આપણે જાણીએ છીએ. કાર્બન C12 ના 1/12 ભાગને એક એટોમિક માસ યુનિટ કહેવાય. આ ઉપરાંત આવા સૂક્ષ્મ કણોનું માપન આપણે માસ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી કરીએ છીએ, અને જ્યારે ખૂબ મોટા હોય તો તેમને આપણે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ કરી દળ બરાબર ઘનતા ગુણ્યા કદથી આપણે શોધી શકીએ છીએ. માનો કે આપણે કોઈ ગ્રહનું દળ જાણવું હોય તો ગ્રહની ઘનતા જાણી લેવી પડે ને એની કદ જાણવી પડે. હવે એ શાનું બનેલું છે એના આધારે એની દ્રવ્યની ઘનતા નક્કી થાય. તો આ તો આપણો મુદ્દો નંબર 2.4 દળનું માપન. હવે આપણે જોઈશું દળનો SI એકમ કિલોગ્રામ છે. દળના માપનનો વિસ્તાર આપ સૌ જાણો છો, 10⁻30 ઘાત થી લઈને 10⁻55 ઘાત સુધીનું છે. અવલોકનીય વિસ્તાર ઇલેક્ટ્રોનના દળથી લઈને અવલોકનીય વિસ્તાર સુધીનો છે. સમયનું માપન. સમયનું માપન આપણે સીઝિયમ ઘડિયાળ અને એટોમિક ક્લોક મારફતે કરીએ છીએ. સમયનો SI એકમ સેકન્ડ છે. સીઝિયમ એટોમિક ઘડિયાળમાં પરમાણુની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જાતા 919263170 પૂર્ણ દોલન માટે લાગતા સમયગાળાને 1 સેકન્ડ કહે છે. આવા સેકન્ડ આપણા ભારતની અંદર NPL નેશનલ ફિઝિક્સ લેબોરેટરી દિલ્હી ખાતે છે. ક્યાં છે? નેશનલ ફિઝિક્સ લેબોરેટરી દિલ્હી ખાતે છે. સીઝિયમ ઘડિયાળો લગભગ ±10⁻13 ના ક્રમ સુધીની ચોકસાઈ ધરાવે છે. ઓકે, અવલોકિત વિશ્વનું દ્રવ્યમાન કેટલું છે? તો 10⁻55 ઘાત છે. હવે આપણે આગળ વધતા જઈએ. સાધનની સચોટતા, ચોકસાઈ તથા માપન. મુદ્દો નંબર 2.6 માં હવે આપણે આગળ વધીએ. તો સચોટતા, ચોકસાઈ કોને કહીશું? મુદ્દો નંબર 2.6 માં આપણે આગળ વધતા જઈએ. તો 2.6 સાધનની સચોટતા, ચોકસાઈ તથા માપનમાં ત્રુટિ. તો પહેલા આપણે જોઈશું ચોકસાઈ કોને કહેવાય કે કોઈ પણ રાશિના માપનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે. કોઈ રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને ચોકસાઈ કહેવાય. દાખલા તરીકે આપણે એમ લઈએ કે સાચું મૂલ્ય 3.678 સેમી છે, બરાબર. હવે કોઈ વિદ્યાર્થી એનું માપન 3.5 માપે છે, કોઈ વિદ્યાર્થી એનું માપન 3.5 માપે છે અને કોઈ વિદ્યાર્થી એનું માપન 3.38 સેમી માપે છે. તો હવે તમે જુઓ તો સાચું મૂલ્ય 3.6 છે, આ મૂલ્ય 3.5 છે અને આ મૂલ્ય 3.38 છે. તો વધુ નજીક કોણ છે? 3.5. તો આની ચોકસાઈ કેવી કહેવાય? વધારે કહેવાય, જ્યારે આની ચોકસાઈ ઓછી કહેવાય. હવે બીજો એક મુદ્દો જોઈએ, સચોટતા. તો સચોટતાની અંદર જો આપણે વાત કરીએ તો સચોટતાની અંદર જેટલા દશાંશ ચિહ્ન પછી એટલે કે જે સાધનની લઘુત્તમ માપશક્તિ વધારે હોય, લઘુત્તમ માપશક્તિનું મૂલ્ય વધારે એટલે કે તે ખૂબ ઓછામાં ઓછું અંતર પણ માપી શકે એવી ક્ષમતા ધરાવતો હોય તો એમાં સચોટતા વધારે કહેવાય. તો અહીંયા તમે જુઓ તો દશાંશ ચિહ્ન પછી 2 અંકો છે,
એટલે આ માપની અંદર સચોટતા વધારે છે પણ ચોકસાઈ ઓછી છે, કારણ કે તે સાચા મૂલ્યથી દૂર છે. ઓકે, તો આ થઈ આપણી વાત સચોટતા અને ચોકસાઈની. હવે ત્રુટિઓ, તો ત્રુટિ કોને કહેવાય? તો ત્રુટિ કોઈ પણ સાધન વડે લીધેલા માપનના પરિણામોમાં જોવા મળતી અચોકસાઈને ત્રુટિ કહેવાય. ફરી એક વખત, કોઈ પણ સાધન વડે લીધેલા માપનના પરિણામોમાં જોવા મળતી અચોકસાઈને સાધનની ત્રુટિ કહેવાય. ત્રુટિઓ બે પ્રકારની છે, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. તો વ્યવસ્થિત ત્રુટિના પાછા ત્રણ ભાગ છે: સાધનની ત્રુટિ, પ્રયોગકર્તાની ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ. હવે તો આ પ્રકારની ત્રુટિઓ, જે વ્યવસ્થિત ત્રુટિઓ છે, કાં તો એ ધન જ હોય કાં તો એ ઋણ જ હોય, એટલે કે એની આપણે પહેલાથી આગાહી કરી શકીએ છીએ. જ્યારે કે અવ્યવસ્થિત ત્રુટિ કે જે ધન પણ હોઈ શકે ને ઋણ પણ હોઈ શકે ને પ્રયોગ દરમિયાન જ એ સડનલી દાખલ થાય છે, આપણે એને દૂર કરી શકતા નથી. પરંતુ એને દૂર કરવા માટે પ્રયત્ન શું કરી શકાય કે ઘણા બધા અવલોકનોનો સરેરાશ લઈ આપણે એ ત્રુટિનું મૂલ્ય બને એટલું ઘટાડવાનો પ્રયત્ન કરીશું. લઘુત્તમ માપમાં ત્રુટિ, તો માપન માટેના સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને એનું લઘુત્તમ માપ કહેવાય. લઘુત્તમ માપ ત્રુટિ સાધનની વિભેદન સાથે સંકળાયેલી ત્રુટિ છે. હવે આપણે જોઈશું 2.6.1 નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ કેવી રીતે શોધાય? તો આપણે એક ઉદાહરણના આધારે સમજી જઈએ કે માનો કે આપણી પાસે અવલોકનો છે A1, A2 અપ ટુ ક્યાં સુધી An. તો પહેલા આપણે શું કરીશું? આ અવલોકનોનો સરવાળો કરી દઈશું. A12 A1 A2 ડેશ અપ ટુ An. ભાગ્યા શું કરીશું? અવલોકનોની સંખ્યા. એટલે આપણને આ જે મળશે એ સાચું અવલોકન મળશે. શું મળ્યું? આ સાચું અવલોકન. ઓકે, હવે આ સાચા અવલોકનમાંથી દરેક અવલોકનને બાદ કરી દઈએ તો આપણને શું મળી જશે? તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. એ અવલોકનની શું મળશે? નિરપેક્ષ ત્રુટિ. હવે ડેલ્ટા A2 શોધવો હોય તો A12 માંથી આપણે શું કરીશું? A2 બાદ કરીશું. ડેલ્ટા A3 શોધવો હોય તો A12 માંથી આપણે શું કરીશું? A3. આવી રીતે તમને કંઈ પણ મૂલ્ય આપ્યા હોય એ મૂલ્યમાંથી પહેલા સરેરાશ શોધો ને સરેરાશમાંથી ફરી પાછા દરેક અવલોકનને શું કરો? બાદ કરતા જાઓ. આ રીતે જે મળે એને નિરપેક્ષ ત્રુટિ કહેવાય. શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. ત્યારબાદ નિરપેક્ષ ત્રુટિઓમાંથી આપણે શું મેળવવાની છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિમાંથી આપણે શું મેળવવાની? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી હોય? ધન હોય. એટલે હવે આપણે આ બધાનો શું કરવું પડશે? માનાંક કરવો પડશે. એટલે ડેલ્ટા A12 માનાંકમાં ડેલ્ટા A1 પ્લસ માનાંકમાં ડેલ્ટા A2 પ્લસ ડેશ 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 પ્લસ ડેલ્ટા An ડિવાઇડેડ બાય અવલોકનોની સંખ્યા. આ રીતે જે મળે એને આપણે શું કહીશું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હોય, એક ખાસ યાદ રાખજો. એટલે અહીંયા તફાવત જે ઋણ આવ્યો હોય કે ધન આવ્યો હોય આપણે એને ધ્યાનમાં નહીં લેવાના, ફક્ત એને પોઝિટિવ કરીને આ રીતે આપણે શોધી લેવાના છે. ત્યારબાદ આપણે પરિણામ દર્શાવીએ છીએ. તો પરિણામ દર્શાવવા માટે શું કરીશું? સાચું અવલોકન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A12. આ રીતે આપણે પરિણામ દર્શાવીએ. હવે આપણે જોઈશું સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ કઈ રીતે શોધાય? તો સાપેક્ષ ત્રુટિ એટલે શું કરવાનું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સરેરાશ અવલોકન. આ બંનેના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહેવાય. નિરપેક્ષ ત્રુટિ એકમ રહિત નથી હોતી, પરંતુ સાપેક્ષ ત્રુટિ હંમેશા એકમ રહિત હોય, એકમ ના હોય, કારણ કે બે ત્રુટિઓનો એ શું છે? ગુણોત્તર છે. હવે આપણે પ્રતિશત ત્રુટિની વાત કરીએ. તો પ્રતિશત ત્રુટિ એટલે શું? પ્રતિશત ત્રુટિ એટલે સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણી નાખવાનો. એટલે ડેલ્ટા A12 into 100% કરતો. તો આપણે આને શું કહીશું? પ્રતિશત ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આ રીતે આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધી શકીએ. આવા ઘણા બધા દાખલાઓ મેં વિડિયો લેક્ચરોમાં મોકલ્યા છે. આપ સૌ એને શાંતિથી જુઓ અને સમજજો. બરાબર છે? તો આ રીતે આપણે જોયું 2.6.1. હવે આપણે જોઈશું 2.6.2 ત્રુટિઓનું સંયોજન. તો 2.6.1 માં ત્રુટિઓના સંયોજન વિશે હવે આપણે જોતા જઈએ. તો જ્યારે પ્રયોગમાં ઘણા બધા અવલોકનો હોય અથવા એક કરતા વધારે ભૌતિક રાશિઓનું માપન હોય ત્યારે તેના અંતિમ પરિણામમાં બધા જ અવલોકનો સંયુક્ત ત્રુટિ જાણવી પડે. દાખલા તરીકે પદાર્થના દ્રવ્યની ઘનતા માપવા માટે આપણે બે ભૌતિક રાશિ માપવી પડશે, એક દળ અને કદ. તો દ્રવ્યની ઘનતા કેટલી
દ્રવ્યની ઘનતામાં કેટલી ત્રુટી છે એ જાણવા માટે આપણે પહેલા દળમાં કેટલી ત્રુટી છે એ જાણવી પડશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈમાં કેટલી ત્રુટી છે એ જાણવી પડશે, અને પછી આપણે ત્રુટીઓનું શું કરીશું, સંયોજન કરીશું. હવે આપણે સરવાળા તથા બાદબાકીની અંદર ત્રુટીઓની વાત કરતા જઈએ. મિત્રો 2.6.2 ત્રુટીઓના સંયોજન માટે કોષ્ટકને રેડી કર્યું છે. તો એ કોષ્ટકના આધારે આપણે સમજીએ કે ભાઈ ત્રુટીઓના સંયોજનમાં ક્રિયા જો સરવાળો હોય તો એનું ગાણિતીય સૂત્ર આવશે a+b. નિરપેક્ષ ત્રુટી શોધવી હોય તો તેની ત્રુટીઓનો શું કરવાનો, નિરપેક્ષ ત્રુટીઓનો સરવાળો કરવાનો. એટલે a ની નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા a અને b ની નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા b નો સરવાળો. સાપેક્ષ ત્રુટી શોધવી હોય તો શું કરવું, તો ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b એટલે કે જે ત્રુટીઓ આપી હોય એમનો સરવાળો કરો, છેદમાં મૂળ અવલોકનોનો સરવાળો કરો. દાખલા તરીકે તમને a બરાબર આવું આપ્યું હોય કે 3 ± 0.1 અને b બરાબર તમને આપ્યું હોય 2 ± 0.3. તો હવે તમારા માટે ડેલ્ટા a કેટલો બનશે, તો ડેલ્ટા a તમારો 0.1 થશે અને ડેલ્ટા b કેટલો બનશે, તો ડેલ્ટા 0.3 છે. a અને b નો સરવાળો, a કેટલા છે 3 અને b કેટલા છે 2, તો કેટલા થઈ ગયા 0.4 ભાગ્યા 5, 5 ભાગ્યા 40 કરો એટલે 8 × 40 એટલે 0.08. તો આ રીતની આપણને સાપેક્ષ ત્રુટી મળી જશે જ્યારે બે ત્રુટીઓનો સરવાળો થતો હોય, બે અવલોકનોનો સરવાળો થતો હોય અને એમાં સાપેક્ષ ત્રુટી શોધવાની કે તો આપણે આ રીતે શોધવી પડશે. પ્રતિશત ત્રુટી શોધવી હોય તો આને ગુણ્યા 100 કરી દો એટલે કેટલા ટકા થઈ ગયા 8%. તો આ રીતે આપણે જ્યારે બે અવલોકનોનો સરવાળો થતો હોય, બે અવલોકન જે ભૌતિક રાશિઓના અવલોકનોનો સરવાળો થાય ત્યારે નિરપેક્ષ ત્રુટી આ રીતે શોધાય, સાપેક્ષ ત્રુટી આ રીતે શોધાય અને પ્રતિશત ત્રુટી આ રીતે શોધાય. તેનું ઉદાહરણ મેં તમને આપ્યું. હવે જો ત્રુટીઓની બાદબાકી થતી હોય, શું થતી હોય, બે અવલોકનોની બાદબાકી થતી હોય a - b, તો હવે a - b એટલે a માંથી b બાદ કરીએ છે તો હવે આપણે એમાં તો સરવાળો થાય કે બાદબાકી, પણ નિરપેક્ષ ત્રુટીઓનો તો શું કરવાનું છે, આપણે સરવાળો જ કરવાનો છે. એટલે કે જો નિરપેક્ષ ત્રુટી જાણવી હોય, નિરપેક્ષ ત્રુટી જાણવી હોય તો 0.1 + 0.3 જ કરીશું આપણે. એટલે જવાબ કેટલો આવશે 0.4 જ આવશે. બાદબાકી હોય કે સરવાળો હોય, નિરપેક્ષ ત્રુટીઓનો શું થાય, સરવાળો થાય. એટલું યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ. તો માનો કે a - b માં આપણે સાપેક્ષ ત્રુટી જાણવી છે. તો a - b માં સાપેક્ષ ત્રુટી જાણવી હોય તો 0.1 + 0.3. હવે નીચે શું છે a - b. a - b એટલે a નું મૂલ્ય કેટલું છે 3 અને b નું મૂલ્ય કેટલું છે 1. એટલે હવે આપણે બાદબાકી કરીએ તો 3 માંથી 2 જાય તો 1 એટલે કેટલા આવશે 0.4. હવે એની જો આપણે પ્રતિશત ત્રુટી ગણવી હોય તો આ રીતે કરીશું એટલે જવાબ કેટલો આવશે 0.4 × 100 બરાબર 40%. તો આ રીતે આપણે એનો જવાબ લાવી શકીએ. જો હવે બે ભૌતિક રાશિઓના શું થતા હોય, ગુણાકાર થતા હોય તો નિરપેક્ષ ત્રુટીમાં તો શું કરવાનું છે, નિરપેક્ષ ત્રુટીમાં તો આપણે તો હમણાં મેં તમને બે ભૌતિક રાશિઓ વિશે લખી ગયો હતો કે ભાઈ 3 ± 0.1 અને બીજી હતી આપણી 2 ± 0.3 લઈએ. ચલો આ a ભૌતિક રાશિ છે અને આ b ભૌતિક રાશિનું અવલોકન છે. તો હવે જો આપણે ગુણાકાર થતો હોય, બે ભૌતિક રાશિઓનો ગુણાકાર થતો હોય અને નિરપેક્ષ ત્રુટી પૂછી હોય તો આપણે એના પાછળના અવલોકનોનો માત્ર સરવાળો જ કરવાનો છે એટલે 0.4 જ આવશે. પરંતુ જો આપણે એની સાપેક્ષ ત્રુટી, બે ભૌતિક રાશિઓના ગુણાકાર કરીને સાપેક્ષ ત્રુટી પૂછી હોય તો આપણે શું કરવું, તો આપણે 0.1/3 કરો પ્લસ 0.3/2 કરો આ રીતે. તો આ રીતે આપણે એમનો ડેલ્ટા a/a કરો પ્લસ ડેલ્ટા b/b કરો. હવે પ્રતિશત ત્રુટી શોધવી હોય તો આને ગુણ્યા શું કરી દો 100 કરી દો. તો આ રીતે આપણે એની પ્રતિશત ત્રુટી. જો હવે ક્રિયા કઈ થતી હોય, ભાગાકાર એટલે કે બે અવલોકનોનો શું થતો હોય, ભાગાકાર થતો હોય ત્યારે આપણે એની નિરપેક્ષ ત્રુટીમાં તો આ પાછળના બે અવલોકનોનો સરવાળો કરવાનો છે, પણ સાપેક્ષ ત્રુટીની અંદર જે આપણે ગુણાકારમાં જે નિયમ એપ્લાય કર્યો એ જ આપણે કરવાનો છે. સાપેક્ષ ત્રુટીઓનો જ સરવાળો ગુણાકાર અને ભાગાકારમાં સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો થાય. ગુણાકાર અને ભાગાકારમાં સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો થાય. સરવાળા બાદબાકી ગુણાકારમાં નિરપેક્ષ ત્રુટીઓનો સરવાળો થાય. એટલું યાદ રાખજો. હવે ઘાતાંકવાળા પદોમાં, તો ઘાતાંકવાળા પદોની અંદર શું કરીશું, a⁻n આપ્યા છે
તો નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો એ ઘાતાંકને આગળ મૂકી દો. સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચો અવલોકન ગુણ્યા શું કરી દો, એનો ઘાતાંક n. પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો ગુણ્યા 100 કરી દો. ઓકે, દાખલા તરીકે હવે જો આપણને આ રીતે આપ્યું હોય, ફોર એક્ઝામ્પલ કે ભાઈ a બરાબર આપણને આપી દીધા છે p⁻3 q⁻1 ભાગ્યા c⁻3/2 અને d⁻2. તો હવે આપણે આમાં સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો શું કરવું? તો આમાં સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો પહેલા ઘાતાંકને સહગુણક બનાવી દો, ડેલ્ટા p/p. ચલો આનો ઘાત 1 છે તો 1 લખવાનો રિવાજ નથી એટલે ડેલ્ટા q/q. પછી ભાગાકારમાં હોય તો પણ આપણે શું લખીશું 3/2 ડેલ્ટા c/c. અને d માં આપણે શું લખીશું +2 d/d. ઘાતાંક છેદમાં હોય કે અંશમાં હોય આપણે જોવાના નથી. તો આ રીતે આપણે આ નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ ઘાતાંક વાળા પદોની અંદર. ઓકે, તો આ હતી આપણા ત્રુટિઓના સંયોજન માટેની સંક્ષિપ્ત માહિતી. માનો કે આપણને આ રીતનું આપી દીધું ને આમાં આપણે ત્રુટિ શોધવી છે 2π√L/g. તો હવે t ની અંદર ત્રુટિ લખીશું ડેલ્ટા t/t સાપેક્ષ ત્રુટિ. 2π એ ભૌતિક રાશિ નથી. હવે આ બંનેનો વર્ગમૂળ છે એટલે આપણે લખીશું 1/2 ડેલ્ટા L/L. એવી રીતે આમાં પણ શું થશે 1/2 ડેલ્ટા ડેલ્ટા g/g. અથવા માનો g માં આપણને પ્રતિશત ત્રુટિ પૂછી હોય તો આપણે શું કરીએ, બંને બાજુ વર્ગ કરી દઈએ એટલે t² 4π² L/g. હવે g ને સૂત્રનો કરતા કરીએ તો 4π² L/t². હવે g ની પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો ડેલ્ટા g/g બરાબર 4π² ની તો ત્રુટિ આવી નહીં એટલે ડેલ્ટા L/L. ચલો આની ઘાત છે એટલે ઘાતાંક આગળ મૂકી દો 2 ડેલ્ટા t/t. તો આ રીતના આપણે ત્રુટિઓના સંયોજન માટે ઘણા બધા દાખલાઓ આપણે બધું જોઈ ગયા છે, પરંતુ સંક્ષિપ્તમાં અને ખૂબ ટૂંકા સમયગાળાની અંદર સમગ્ર ચેપ્ટરનું રિવિઝન કરવા માટે આ રીતનું એક કોષ્ટકને જે બનાવી રાખ્યું છે એ કોષ્ટકને ધ્યાનપૂર્વક જોજો એટલે તમને ત્રુટિઓના સંયોજન અંગેની જાણકારી મળી જશે. ઓકે, હવે આપણે સાર્થક અંકો વિશે જોઈશું. મુદ્દો નંબર 2.7 સાર્થક અંકો. ઘણો સહેલો મુદ્દો છે, કેમિસ્ટ્રીમાં પણ એની બધી વાતો આવે છે. હું કેટલાક ઉદાહરણના આધારે તમને સમજાવી દઉં કે એમાં સાર્થક અંકો કઈ રીતે નક્કી થાય છે. ઓકે, તો સાર્થક અંકોની અંદર બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે. બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે. દાખલા તરીકે 325 આપણે લખીએ તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 3 છે. ઓકે, કોઈ 0.325 લખશે તો પણ એમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 3 છે. ઓકે, હવે બીજી વાત કરતા જઈએ કે સંખ્યામાં જો દશાંશ ચિહ્નો હોય, દાખલા તરીકે 2.00 તો આમાં સાર્થક અંકોની સંખ્યા 3 છે કારણ કે દશાંશ ચિહ્ન પછી તે 2 અંક સુધી ચેક કરે છે. પણ જો એ સંખ્યા 1 કરતા નાની હોય 0.02 એટલે કે આ સંખ્યા 1 કરતા નાની છે તો દશાંશ ચિહ્ન પછીના આ 0 ને સાર્થક અંકો ગણવામાં આવતા નથી. એટલે કે પ્રથમ શૂન્યતર અંક અને દશાંશ ચિહ્ન વચ્ચેના 0 ને સાર્થક અંક તરીકે સ્વીકારવામાં આવતા નથી. આને જો વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે લખી દઈએ તો આપણને તરત જ ખબર પડી જાય કે 10⁻³ છે એટલે આમાં સાર્થક અંકની સંખ્યા 1 છે. માનો કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત લખી તો આ ઘાતોને સાર્થક અંક તરીકે સ્વીકારાતી નથી, પણ આ બધી સંખ્યાને સાર્થક અંકો કહેવાય. તો આમાં સાર્થક અંકો કેટલા છે? 4 છે. ઓકે, તો સાર્થક અંકો વિશે તો માય ડિયર સ્ટુડન્ટ્સ તમે ઘણું બધું જાણો છો. ઓકે, તો 2.7 માં સાર્થક અંકો વિશે વાતો થઈ. હવે આપણે અંકગણિત અને એમના કેટલાક સરવાળા બાદબાકી માટેની વાતો પણ જોઈ જઈએ કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી સરવાળો તથા બાદબાકી આપણે કરીએ. એક એક્ઝામ્પલ લઈ લો એટલે તમને આઈડિયા આવે. તો સાર્થક અંકો માટેનું એક એક્ઝામ્પલ હું લઈ રહ્યો છું કે ભાઈ 3.9 × 10⁵ પ્લસ 3.9 × 10⁵ પ્લસ 2.5 × 10⁴. હવે સાર્થક અંકોને ધ્યાનમાં લઈ એમનો સરવાળો કરવો છે આપણે અને એમની બાદબાકી બી કરવી છે.
તો આપણે કઈ રીતે પહેલા સરવાળાની વાત કરીએ તો પહેલા અહીંયા ઘાતને જુઓ તો અહીંયા ઘાત કેટલી છે 10 ની 5 ઘાત છે અને અહીંયા 10 ની કેટલી ઘાત છે 4 ઘાત છે જો આપણે અહીંયા 10 ની 5 ઘાત કરવી હોય તો દશાંશ ચિહ્ન પાછળ એક અંકને લઈ જવો પડે એટલે હવે આપણે આવું લખી દઈએ કે 3.9 into 10⁵ plus 0.25 into 10⁵ આવું લખાય કે ના લખાય ચલો 5 ને 5 9 ને 2 11 એની ઘાતો તો જે છે કોમન આવશે બરાબર છે તો 5 ને 5 9 ને 2 11 3 ને 1 4 એટલે કેટલા આવ્યા 4.15 ગુણ્યા 10 ની 5 ઘાત પરંતુ આપણે જોઈએ તો આપણા સાર્થક અંકો તો અહીંયા કેટલા આવશે 2 છે જ્યારે આની અંદર સાર્થક અંકો કેટલા આવી ગયા છે 3 એટલે હવે આપણે કાઢી નાખવાનો અંક કયો છે 5 છે કાઢી નાખવાનો અંક કયો છે 5 છે તો આપણે એમને આગળ રાઉન્ડ અપ કરવા પડશે તો રાઉન્ડ અપ કરીએ તો 5 કાઢી નાખવાનો અંક 5 હોય સંખ્યા આગળ એકી હોય તો એમાં 1 ઉમેરવો પડશે તો હવે આપણે શું કરી દઈએ 4.2 ગુણ્યા 10 ની 5 ઘાત 4.2 ગુણ્યા 10 ની 5 ઘાત તો આ બે ભૌતિક રાશિઓનો સરવાળો આવશે જો હવે આપણે બાદબાકી કરવી હોય તો બાદબાકી કરવી હોય તો આ જ રીતે આપણે એમને કન્વર્ટ કરવા પડશે 3.9 into 10⁵ minus 0.25 ગુણ્યા 10 ની 5 ઘાત તો 10 ની 5 ઘાત તો કોમન આવશે જ બંનેમાં બધાના પહેલા ઘાતાંક સરખા કરી લેવા હવે 3.90 માંથી 0.25 આપણે બાદ કરવા છે તો અહીંયાથી દશાંશ લેવો પડશે તો અહીંયા રહેશે 8 અહીંયા રહેશે 10 10 માંથી 5 જાય તો 5 8 માંથી 2 જાય એટલે 6 અને અહીંયા આપણે 3 ના 3 એટલે 3.65 આવ્યા એટલે 3.65 ગુણ્યા 10 ની 5 ઘાત હવે કાઢી નાખવાનો અંક ફરી પાછા દશાંશ ચિહ્ન પછી આપણે અહીંયા 3 સાર્થક અંકો મળે છે તો 3 સાર્થક અંકો આપણે કરવાના કેટલા 2 તો કાઢી નાખવાનો અંક 5 છે કાઢી નાખવાનો અંક 5 હોય ને આગળની સંખ્યા જો બેકી હોય તો અંદર ઉમેરવાની જરૂરિયાત હોતી નથી એટલે સાથે સાથે રાઉન્ડ અપ ના નિયમ પણ સમજી જાઓ કાઢી નાખવાનો અંક એક્ઝેક્ટ 5 છે તો આગળની સંખ્યા એકી હોય તો ઉમેરો અહીંયા સરવાળામાં જો 5 કાઢી નાખવાનું તો આગળ એક એકી હતો એટલે એક ઉમેરો એટલે 4.2 જ્યારે આમાં કરવાની જરૂરિયાત નથી કારણ કે બેકી છે એટલે 3.6 ગુણ્યા 10 ની 5 ઘાત તો આ થયા આપણા સાર્થક અંકોની મદદથી સરવાળા બાદબાકી હવે એવી જ રીતે આપણે ગુણાકાર ભાગાકારો વિશે પણ જાણીએ છીએ અને ઘણી બધા દાખલાઓમાં મેં ગુણાકાર ભાગાકારો વિશે પણ તમને સમજાવી ગયો છું દાખલા તરીકે આપણે બે વસ્તુઓનો ભાગાકાર કરીએ કે 87.2 ભાગ્યા 325 તો હવે આમાં સાર્થક અંકો કેટલા છે આમાં સાર્થક અંક 3 છે આમાં સાર્થક અંક 2 છે એટલે આપણે જવાબમાં છેલ્લે સાર્થક અંકોની સંખ્યા જે ઓછી હોય તે લાવવાનું તો આનો ભાગાકાર કરશો તમે તો 3.4888 આવશે તો આમાં સાર્થક અંકો 4 છે પરંતુ આપણી રકમમાં તો સૌથી ઓછા સાર્થક અંકો 25 માં 2 છે એટલે આપણે સાર્થક અંક કેટલા રાખવાના છે એટલે જવાબમાં 2 એટલે હવે કાઢી નાખવાનો અંક થશે 8 કાઢી નાખવાનો અંક 8 છે તો આગળ આપણે અહીંયા આગળ એ 5 કરતા મોટો છે એટલે આગળ એક ઉમેરવો પડશે પરિણામ સ્વરૂપે આવો ભાગાકાર થશે ત્યારે આપણને જવાબ કેટલો આવશે 3.5 તો જ્યારે ગુણાકાર અને ભાગાકાર કરતા હોય તો આપેલી રકમમાં જેમાં સાર્થક અંકો સૌથી ઓછા હોય તેટલી સાર્થક સંખ્યા તેટલા સાર્થક અંકો આપણા છેલ્લા જવાબમાં પણ રહેવા જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે 2.9 તરફ જઈએ પારિમાણિક સૂત્ર તરફ આગળ વધીએ તો પારિમાણિક સૂત્ર કોને કહેવાય કે કોઈ પણ ભૌતિક રાશિને આપણે એમએલટી સ્વરૂપમાં ફેરવી દઈએ એમએલટી સ્વરૂપમાં ફેરવી દઈએ અને તેના ઘાતાંકો સાથે આપણે દર્શાવીએ તો એને આપણે પારિમાણિક સૂત્ર કહીએ છીએ દાખલા તરીકે બળની વાત કરીએ તો બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ પારિમાણિક સૂત્ર બનાવીએ છીએ હવે પ્રવેગ બરાબર શું થાય તો પ્રવેગ બરાબર આપણે જાણીએ છીએ કે ભાઈ અંતરછેદમાં સમયનો વર્ગ થાય એટલે કે આપણે એને મૂળભૂત ભૌતિક રાશિમાં ફેરવી દીધું હવે દળને શાના વડે દર્શાવીશું m વડે અંતરને શાના વડે દર્શાવીએ l વડે અને સમયને શાના વડે દર્શાવીએ t વડે તો સમયનો અહીંયા આગળ શું થઈ રહ્યો છે વર્ગ હવે આપણે શું લખીશું m1 પછી ઉપર લખીએ l1
t-2. તો આ રીતે જે લખ્યું એને બળનું પારિમાણિક સૂત્ર કહેવાય. જે બી ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર શોધી અને ચોરસ કૌંસમાં દર્શાવો. અહીંયા જે છે તો એવું પૂછે આપણને કે બળમાં દળનું પરિમાણ કેટલું, તો જે ઘાતાંક છે એના પરિમાણ કહેવાય એટલે 1, લંબાઈનું પરિમાણ કેટલું 1, સમયનું પરિમાણ કેટલું છે -2. તો આ રીતે બનાવાતા સમીકરણને આપણે પારિમાણિક સૂત્ર તરીકે ઓળખીએ છીએ. હવે પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો. તો પારિમાણિક વિશ્લેષણના ઉપયોગોમાં આપણે પહેલા એ જોઈએ કે આપેલી ભૌતિક રાશિનું પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સાચું છે કે નહીં તે જાણવું હોય તો આપણે શું કરીએ. તો માનો કે આપણે એક સમીકરણ લઈ રહ્યા છે v બરાબર v0 + at. હવે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે આપણે જાણવું છે. તો પહેલા આપણે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર લખી દઈશું. તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર કોનું છે? વેગનું પારિમાણિક સૂત્ર હવે આપણને યાદ હોવું જોઈએ m0l1t-1. હવે જમણી બાજુના પ્રથમ પદ, તો જમણી બાજુનું પ્રથમ પદ બી કોણ છે? વેગ જ છે, પ્રારંભિક વેગ જ છે અને વેગનું પારિમાણિક સૂત્ર આ જ આવે એટલે m0l1t-1. હવે જમણી બાજુનું બીજું પદ at, તો at એટલે પ્રવેગનું પારિમાણિક સૂત્ર l1t-2 અને સમયનું પારિમાણિક સૂત્ર t1. હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો l1t-1. તો તમે જોશો તો ડાબી બાજુના પરિમાણ અને જમણી બાજુના દરેક પદના પરિણામ કેવા છે? સરખા છે. તેથી આપેલું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. સપોઝ આપણે હવે આ લઈએ F બરાબર mad. તો બળનું પારિમાણિક સૂત્ર હું લખી દઉં. તો બળનું પારિમાણિક સૂત્ર છે m1l1t-2. હવે અહીંનું પારિમાણિક સૂત્ર તો દળનું પારિમાણિક સૂત્ર m1, પ્રવેગનું પારિમાણિક સૂત્ર l1t-2, અંતરનું પારિમાણિક સૂત્ર l1. સાદુરૂપ આપીએ તો m1l2t-2 આવે છે. જે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી, તેથી આપેલું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? ખોટું છે. તો આ રીતે આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી શું મેળવી શકીએ છીએ કે આપેલું સમીકરણ સાચું છે કે નહીં. પારિમાણિક દ્રષ્ટિએ આપેલું સમીકરણ સાચું છે કે નહીં તે આપણે આનાથી જાણકારી મેળવી શકીએ. હવે આપણે પારિમાણિક સમીકરણની મદદથી કોઈ ભૌતિક રાશિનું સમીકરણ ઉપજાવવું છે. તો માનો કે ભાઈ કોઈ પદાર્થની ગતિ ઉર્જા તેના દળ અને વેગ પર આધાર રાખે છે. તો હવે આપણે એનું સમીકરણ મેળવવું છે. કોઈ પદાર્થની ગતિ ઉર્જા k એ તેના દળ અને વેગ પર આધાર રાખે છે. તો આપણે દળને હું ધારી લઉં m અને એનો ઘાતાંક ધારી લઉં a. હવે બીજી વાત કરીએ છીએ વેગને હું ધારી લઉં v અને એના ઘાતાંકને ધારી લઉં b. તો હવે ગતિ ઉર્જા k ચલે છે m⁴ આ રીતે લખીશું. હવે k કાઢી નાખીએ તો ત્યાં આગળ આપણે સમપ્રમાણ અચળાંક મૂકવો પડશે. આ ગતિ ઉર્જા k, ઓકે, તો સમપ્રમાણ અચળાંક હું અહીંયા ધારી લઉં છું. માનો કે તે p છે. તો m⁴ બરાબર m⁴ v⁴b. હવે આપણે આ સમીકરણ મેળવ્યા બાદ સમીકરણ 1 મેળવ્યા બાદ બંને બાજુ પારિમાણિક સૂત્ર લખીશું. તો k નું પારિમાણિક સૂત્ર એટલે ગતિ ઉર્જા એટલે શું? ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1l2t-2 છે. t તો અચળાંક છે એટલે એનું પારિમાણિક સૂત્ર લખવાનું નથી. દળનું પારિમાણિક સૂત્ર m1, એનો ઘાત કેટલો છે a. ત્યારબાદ વેગનું પારિમાણિક સૂત્ર આપણે સૌ જાણીએ છીએ l1t-1 અને એનો ઘાત કેટલો છે v. હવે આપણે ગુણાકાર કરી નાખીએ તો a * 1 તો a, b * 1 b, b * -1 એટલે -b, m1 l2t-2. હવે આધારો સરખા હોય તો ઘાતાંકો સરખા હોય. તો a ની કિંમત કેટલી આવી? 1. b ની કિંમત કેટલી આવી? 2 જ આવે છે. જો અહીંયા પણ -b ને -2 છે એટલે -b = -2 = b = 2. એટલે a ની કિંમત અને b ની કિંમત આપણને કેટલી મળી ગઈ? 1 અને 2. હવે આપણે આ કિંમતો આ સમીકરણમાં મૂકી દો એટલે k = p m⁴ a ની જગ્યાએ આવશે 1, b ની જગ્યાએ કેટલા આવશે? 2. હવે આ p જે છે એ p નું વેલ્યુ 1/2 છે. પ્રાયોગિક રીતે આપણે નક્કી કરીશું. તો હવે p નું સૂત્ર આપણને શું મળી ગયું? k = 1/2 mv². ઓકે, તો આ રીતે આપણે
બે જુદી જુદી ભૌતિક રાશિઓ વચ્ચેના સંબંધો આપણે મેળવી શકીએ છીએ. તમને મેં ઉદાહરણ તરીકે પીડીએફ ફાઇલમાં ઘણા બધા ઉદાહરણો તમને સમજાવેલા છે. ઓકે, હવે પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે બે જુદી જુદી એકમ પદ્ધતિઓને સરખાવી પણ શકીએ. પારિમાણિક વિશ્લેષણની મદદથી બે જુદી જુદી એકમ પદ્ધતિઓની આપણે સરખામણી પણ કરી શકીએ. તો એ સરખામણી માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. બરાબર? ઓકે, આઈ થિંક સો યુ આર ક્લિયર કે કેવી રીતે નક્કી થાય છે. ઓકે, હવે પુનરાવર્તન છે એટલે થોડી સ્પીડ રહેશે, એ સ્વાભાવિક વાત છે. આખું પ્રકરણ માત્ર 40-50 મિનિટમાં પૂરું કરવું હોય તો સ્પીડ તો રાખવી જ પડશે. અને તમે ઓલરેડી ભણેલા છો કે ભાઈ કાર્યનો એસઆઈ એકમ જૂલ છે અને સીજીએસ એકમમાં અર્ગ છે. તો એમકેએસ પદ્ધતિ અને સીજીએસ પદ્ધતિને આપણે સરખાવીશું. તો પહેલા કાર્યનું પારિમાણિક સૂત્ર આપણે લખવું પડે. તો કાર્યનું પારિમાણિક સૂત્ર m1L2T-2. પછી આપણે એમકેએસ પદ્ધતિ લખીશું. એની સામે કઈ પદ્ધતિ લખીશું આપણે? સીજીએસ પદ્ધતિ. એમકેએસ પદ્ધતિમાં આપણે જાણીએ છીએ કે એમકેએસ પદ્ધતિમાં દળને કિલોગ્રામમાં મપાય. તો સીજીએસ માં શું થશે? 10³ m, બરાબર? 3×10³ m ગ્રામ. હવે અહીંયા આગળ જુઓ તો એનો ઘાત કેટલો છે? તો એનો ઘાત 1 છે. લખી જ રાખીએ અત્યારથી. ચલો હવે L2 શામાં મપાય? મીટરમાં. તો અહીંયા શું થશે? 10² સેન્ટીમીટર. L એની 2 સેન્ટીમીટર. ઓકે, હવે સમયની વાત કરીએ તો સમયનું પારિમાણિક p-2 અહીંયા લખીશું s. તો અહીંયા તો 10⁻0 જ આવશે કારણ કે એ બી સેકન્ડ જ છે. ઓકે, t અને એનો ઘાત કેટલો છે? -2. તો આ બધું સામે આવી ગયું, હવે સીજીએસ માં આવી જશે. તો હવે અહીંયા આગળ જુઓ તો 3 × 3 એટલે 10⁻3 2 × 4 એટલે +4 -2 × 0 એટલે 0. ઓકે, તો હવે આપણને શું મળી ગયું? અહીંયા આગળ 10⁻3 + 4 + 0 એટલે આપણને કેટલું મળી જશે? હવે એ બાજુ બી પારિમાણિક સૂત્ર એ જ થશે. તો આ બાજુ પારિમાણિક સૂત્ર શું આવશે? m1L2T-2 જ છે. અને આ બાજુ બી આપણને એ જ છે કાર્યનું પારિમાણિક સૂત્ર એટલે 10⁻7. હવે અહીંયા આગળ શું આવશે? તો કાર્યનો એમકેએસ એકમ જૂલ અને આ બાજુ શું આવશે? કાર્યનો સીજીએસ એકમ અર્ગ. તો હવે આપણે કહી શકીએ કે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. ઓકે, પારિમાણિક વિશ્લેષણની મર્યાદા એ હતી કે પરિમાણ રહિત અંકો આ રીતે મેળવી શકાતા નથી. જેમ કે p ની આપણે વેલ્યુ 1/2 કેમ આવી? તો આપણે પ્રાયોગિક રીતે ધારી લીધી. પારિમાણની રીતે માત્ર પારિમાણિક માન્યતા ચકાસાય છે, પણ તેના વડે કોઈ પણ સમીકરણના ભૌતિક રાશિ વચ્ચેનો સચોટ સંબંધ ચકાસી શકાતો નથી. સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓ વચ્ચે કોઈ ભેદ દર્શાવતી નથી. આવી સમાન ભૌતિક રાશિઓ માટેનું કોષ્ટક પણ મેં તમને આપ્યું છે, તો તમે એને સારી રીતે જોઈ જજો, તૈયાર કરજો. ઓકે, ચરઘાતાંકીય, ત્રિકોણમિતીય અને લોગ વિધેય પર આધારિત સમીકરણો મેળવી શકાતા નથી. ચરઘાતાંકીય, ત્રિકોણમિતીય, લોગ વિધેયના સમીકરણો આપણે મેળવી શકતા નથી. ઓકે, તો અતિ સંક્ષિપ્તની અંદર વિદ્યાર્થી મિત્રો મેં આ ચેપ્ટરને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે બાકી તમે એને સારી રીતે જેટલા બી મેં ગુજકેટના વિડિયો લેક્ચરો બનાવ્યા છે એને તમે જોજો, તાકી તમે સહેલાઈથી કાલનું ટેસ્ટ એટેન્ડ કરી શકો. ગુજકેટના બધા જ વિડિયો લેક્ચરો ખાસ જોઈ જાય, ગુજકેટ નીટના. ઓકે.